નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે સ્વાધ્યાય 2 માં વિભાગ ઈ માં દાખલા નંબર 10 જે છે આ ચેપ્ટર માટે આપણે છેલ્લો દાખલો ધ્યાનમાં લેવા જઈ રહ્યા છીએ. દાખલા નંબર 10 સ્વાધ્યાય 2 વિભાગ ઈ માં દાખલા નંબર 10 એટલે કોષ્ટક રચનાને રિલેટેડ તમામ દાખલાઓ આ ચેપ્ટરમાંથી આપણે ધ્યાનમાં લીધા. તો 10મા દાખલાની રકમમાં જુઓ, એમાં આપણને આપેલી માહિતીમાં હવે અત્યાર સુધીના દાખલાઓમાં આપણે કોષ્ટક તૈયાર કરવાનું હતું અને આ દાખલામાં આપણને કોષ્ટક તૈયાર કરીને આપેલું છે, પણ આપણને જુદા જુદા 3 પ્રશ્નો પૂછેલા છે. એ 3 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો એમાં આપણને કીધું છે એક કારખાનામાં કામ કરતા કારીગરોનું વર્ષ, જાતિ અને રહેઠાણ અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક આપણને આપેલું છે. 3 ગુણધર્મોને ધ્યાનમાં રાખીને વર્ષ, જાતિ અને રહેઠાણ અનુસારનું કોષ્ટક આપેલું છે. એમાં વર્ષ આપેલા છે 2010 નું વર્ષ અને 2015 નું વર્ષ. તો બંને વર્ષ વચ્ચે 5 વર્ષનો સમયગાળો છે. પહેલો સર્વે જે છે એ 2010 માં થયેલો છે અને બીજો સર્વે જે છે એ 2015 માં થયેલો છે. એમાં સ્થાનિક પુરુષો, સ્ત્રીઓ અને કુલ સંખ્યા સ્થાનિકની, બિન સ્થાનિક પુરુષો, સ્ત્રીઓ અને કુલ સંખ્યા આપેલી છે અને કુલ પુરુષો, કુલ સ્ત્રીઓ અને કુલ સંખ્યા આપેલી છે. આપણને આ પ્રમાણેની માહિતી છે આપણી પાસે. હવે ત્રણેય પ્રશ્નોના આન્સર આપીએ પહેલા કોષ્ટકને થોડું સમજી લઈએ. સૌથી પહેલા તો 2010 ના વર્ષમાં સ્થાનિક પુરુષોની સંખ્યા 1200 આપેલી છે અને સ્થાનિક સ્ત્રીઓની સંખ્યા 300 આપેલી છે. તો 2010 ના વર્ષમાં કુલ સ્થાનિક કર્મચારીઓ 1500 થશે. એવી જ રીતે બિન સ્થાનિક પુરુષો 300 છે, બિન સ્થાનિક સ્ત્રીઓ 200 છે, તો કુલ બિન સ્થાનિક 500 ની સંખ્યા છે. 300 + 200 500 અને 1500 + 500 એટલે કુલ સંખ્યા 2000 આપેલી છે આપણને. એવી જ રીતે કુલ પુરુષો થશે 1500, 1200 + 300 એટલે 1500, સ્ત્રીઓની સંખ્યા થશે 300 + 200 એટલે 500 અને કુલ 2000. 1500 + 500 એટલે કુલ 2000. એ જ વિગતો 2015 ના વર્ષ માટે છે. 2015 ના વર્ષમાં સ્થાનિક પુરુષો 2000, સ્થાનિક સ્ત્રીઓની સંખ્યા 600, કુલ 2600, બિન સ્થાનિક પુરુષો 300, બિન સ્થાનિક સ્ત્રીઓની સંખ્યા 100 એટલે કુલ 400. એવી જ રીતે કુલ પુરુષો 2300. 2300 કઈ રીતે બનશે? 2000 + 300 એટલે 2300 અને સ્ત્રીઓની સંખ્યા 600 + 100 એટલે કે 700. 2300 + 700 એટલે કુલ આવશે 3000. હવે કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જુદા જુદા 3 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન, 5 વર્ષના સમયગાળામાં, કારણ કે 2 વર્ષ વચ્ચેનો ગેપ જુઓ, 5 વર્ષનો ગાળો રહે છે. 2010 નો પહેલો સર્વે છે અને 2015 નો બીજો સર્વે છે. તો 2010 થી 2015 એટલે 5 વર્ષનો સમયગાળો થયો. તો આપણને પ્રશ્ન જે પૂછેલો છે કે ભાઈ 5 વર્ષના સમયગાળામાં કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો? સ્થાનિક કારીગરો એવો પ્રશ્ન નથી, બિન સ્થાનિક કારીગરો એવો પ્રશ્ન નથી, પુરુષો કે સ્ત્રીઓને રિલેટેડ એ પ્રશ્ન નથી. ખાલી એવું કીધું કે 5 વર્ષના સમયગાળામાં કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો. એટલે એમાં સ્ત્રીઓ, પુરુષો, સ્થાનિક, બિન સ્થાનિક બધાનો સમાવેશ થઈ જાય. એ કુલ કારીગરોની વાત છે. બીજો પ્રશ્ન પૂછેલો છે, 2015 માં બિન સ્થાનિક કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો ઘટાડો થયો? બિન સ્થાનિક કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો ઘટાડો થયો? એમાં સ્ત્રીઓ પુરુષોની વાત જ નથી કરેલી, ખાલી એવું કીધું 2015 માં બિન સ્થાનિક કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો ઘટાડો થયો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, 5 વર્ષના સમયગાળામાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યામાં અનુક્રમે કેટલા ટકાનો વધારો થયો? પુરુષો અને સ્ત્રીઓની, એમાં સ્થાનિક બિન સ્થાનિકની વાત કરેલી નથી. તો આ 3 પ્રશ્નોના આન્સર એક પછી એક આપણે જોતા જાય. તો સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે માંગેલો છે, 5 વર્ષના સમયગાળામાં કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો? જવાબ માંગેલો છે ટકાવારીમાં, પણ ટકાવારીમાં જવાબ આપણને પછી મળશે.
પેલા આપણે સંખ્યામાં વધારો શોધી લેવો પડે કે ભાઈ કેટલી સંખ્યા વધે છે 5 વર્ષના સમયગાળા દરમિયાન કારીગરોની સંખ્યા કેટલી વધે છે તો કે 2010 માં કારીગરો કેટલા હતા 2000 કારીગરો ટોટલ હતા એમાં સ્થાનિક બિન સ્થાનિક સ્ત્રીઓ પુરુષો બધાનો સમાવેશ થઈ જાય કુલ કારીગરો કેટલા હતા 2000 હવે 2010 ના વર્ષમાં કુલ કારીગરો 2000 હતા અને 2015 ના વર્ષમાં એ કારીગરો કેટલા થયા 3000 થયા તો કારીગરોની સંખ્યામાં 1000 નો વધારો થયો કહેવાય 1000 કારીગરો વધે છે 5 વર્ષના સમયગાળા દરમિયાન 1000 કારીગરોનો વધારો થાય છે કારણ કે જૂના 2000 હતા અને નવા 3000 થયા આ 2010 ની જે કિંમતો છે ને વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવા માટે એક સરળ રસ્તો આ 2010 ની જે પણ કઈ સંખ્યા આપેલી છે ને 2010 ની કિંમતો જે આપેલી છે ને એને આપણે જૂની કિંમત શબ્દ બોલશું 2010 ની કિંમતોને કઈ કિંમત કહેવાય જૂની કિંમત કારણ કે 2010 નું વર્ષ એ જૂનું વર્ષ છે અને 2015 નું વર્ષ જે છે એ ચાલુ વર્ષ કરંટ યર તમે એને સમજી શકો દાખલા માટે એટલે 2010 ને આપણે જૂનું વર્ષ સમજશું તો 1000 કારીગરોનો વધારો થાય છે જો 5 વર્ષના સમયગાળા દરમિયાન 1000 કારીગરોનો વધારો થાય છે પણ આપણી પાસે કારીગરોની સંખ્યા કેટલી વધેલી છે અમને કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો ટકાવારીમાં જવાબ આપવાનો તો સૌથી પહેલા તો આપણે પહેલો પ્રશ્ન આપણી પાસે માંગેલો છે એનો આન્સર લખીએ આન્સર પહેલા ક્વેશ્ચનનો 5 વર્ષના સમયગાળામાં 5 વર્ષના સમયગાળામાં કારીગરોની સંખ્યામાં ટોટલ અત્યારે 3000 કારીગરો છે એ પેલા જૂના કેટલા હતા 2000 હતા તો 1000 નો વધારો થયો કહેવાય 2000 માંથી 3000 થયા તો 1000 નો વધારો કારીગરોની સંખ્યામાં 3000 માઈનસ 2000 બરાબર 1000 નો વધારો થયો છે 1000 નો વધારો થયો છે હવે પ્રશ્નનો આન્સર તો અહીંયા આપણને મળી ગયો ભાઈ 1000 કારીગરો 5 વર્ષના સમયગાળા દરમિયાન 1000 કારીગરોનો વધારો થાય છે પણ જવાબ આપણી પાસે ટકાવારીમાં માંગેલો છે તો ટકાવારી કેવી રીતે શોધવી તો એકદમ સરળ ત્રિરાશિ મૂકશું આપણે કઈ રીતે ત્રિરાશિ મૂકવાની છે એ પણ સમજી લ્યો સંખ્યા ત્યારે ટકા આવી રીતે ત્રિરાશિ મૂકવાની છે સંખ્યા ત્યારે ટકા જૂની કિંમતે 100% આવું ધ્યાનમાં લેશું આપણે જૂની કિંમતે 100% તો જૂની કિંમત કેટલી થશે 2000 કહેવાય ને જૂની કિંમત કઈ કહેવાય 2000 જૂની કિંમત બોલો કે જૂની સંખ્યા બોલો જૂની સંખ્યા એ 100% તો ફેરફારે કેટલા ટકા આવી રીતે ત્રિરાશિ મૂકશું તો જૂની સંખ્યા એ 100% એટલે જૂની સંખ્યા 2000 ની હતી તો આપણે એવું બોલશું કે ભાઈ 2000 એ 100% તો ફેરફાર વાળી સંખ્યા એ કેટલા ટકા તો ફેરફાર કેટલાનો થયો કે ભાઈ 1000 નો ફેરફાર થયો કે ભાઈ ને 1000 નો ફેરફાર થયો તો 1000 એ કેટલા ટકા 1000 એ કેટલા ટકા એટલે 2000 એ 100% તો 1000 એ કેટલા ટકા તો આની આન્સર શું મળશે આપણને 1000 ગુણ્યા 100 ભાગ્યા 2000 1000 ગુણ્યા 100 ભાગ્યા 2000 એટલે થશે 50% 50% નો વધારો થયો છે 50% નો વધારો થયો છે આવો આન્સર મળે આપણને ત્યાર પછી હવે બીજા ક્વેશ્ચન નો આન્સર શોધીએ આપણે બીજા ક્વેશ્ચનમાં શું માંગેલું છે આપણી પાસે 2015 માં બિન સ્થાનિક કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો ઘટાડો થયો 2015 ના વર્ષમાં બિન સ્થાનિક કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો ઘટાડો થયો એમાંય જવાબ ટકાવારીમાં માંગેલો છે તો 2015 ના વર્ષમાં અને ઈ પણ બિન સ્થાનિક કારીગરોની વાત છે જો બિન સ્થાનિક કારીગરો
તો હવે જૂના બિનસ્થાનિક કારીગર, સ્ત્રીઓ પુરુષોની વાત નથી, ખાલી એવું કીધું બિનસ્થાનિક કારીગર. તો જૂના બિનસ્થાનિક કારીગરો ટોટલ કેટલા હતા? 500. અને 2015 ના વર્ષમાં કેટલા થયા? 400. જો 300 પુરુષો 200 સ્ત્રીઓ એટલે કુલ 500 હતા. બિનસ્થાનિક કુલ 500 હતા. એમાંથી 100 નો ઘટાડો થઈને કેટલા થઈ ગયા? 400 થઈ ગયા. તો 100 નો ઘટાડો થાય છે. બિનસ્થાનિક કારીગરોમાં 100 કારીગરોની સંખ્યા ઘટે છે. પણ એ ઘટાડાનો જવાબ આપણી પાસે માંગેલો છે ટકાવારીમાં. તો એ ત્રિરાશી તો આવી જ રીતે બનાવશું આપણે. પણ પહેલા આપણે લખી નાખીએ કે 2015 માં બીજા ક્વેશ્ચનનો આન્સર આપી દઈએ. 2015 માં બિનસ્થાનિક કારીગરોની સંખ્યામાં 500 માઈનસ 400 એટલે કે 100 નો ઘટાડો થયો છે. 100 નો ઘટાડો થયો છે. 100 સંખ્યાનો ફેરફાર થયો. આમાં 1000 સંખ્યાનો ફેરફાર થતો હતો 5 વર્ષના ગાળામાં, અને અહીંયા 100 નો ફેરફાર થાય છે. તો એનો જવાબ તો આપણે ટકાવારીમાં શોધવાનો છે. તો ત્યાં પણ આ જ રીતે લખશું, સંખ્યા ત્યારે ટકા. તો જૂની કિંમતે 100% અથવા તો જૂની સંખ્યા એ 100%, તો ફેરફાર એ કેટલા ટકા? જૂની સંખ્યા કેટલી હતી? 500. તો 500 એ 100%, તો ફેરફાર કેટલાનો થયો? 100 નો ફેરફાર થયો છે. તો 100 એ કેટલા ટકા? 500 એ 100%, તો 100 એ કેટલા ટકા? તો 100 ગુણ્યા 100 ભાગ્યા 500 એટલે 20% આવશે આન્સર. 20% નો ઘટાડો થયો છે. 20% નો ઘટાડો થયો છે. આ આન્સર આપણો બીજા ક્વેશ્ચનનો. 20% સંખ્યા જે છે એ ઘટેલી છે. હવે ત્રીજા પ્રશ્નની અંદર બે જવાબો માંગેલા છે. જો 5 વર્ષના સમયગાળામાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યામાં અનુક્રમે કેટલા ટકાનો વધારો થયો? પુરુષોનો વધારો ટકાવારીમાં કહેવાનો છે અને સ્ત્રીઓનો વધારો ટકાવારીમાં કહેવાનો 5 વર્ષના ગાળામાં. અને એ સ્થાનિક બિનસ્થાનિક નહીં, ખાલી એવું કીધું 5 વર્ષના સમયગાળામાં પુરુષોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો, બીજું સ્ત્રીઓની સંખ્યામાં. તો પુરુષો અને સ્ત્રીઓ એટલે આ કુલની વાત છે કે ભાઈ 1500 હતા અને 2300 થયા. તો એમાં 1500 હતા અને 2300 થયા હોય તો 700 નો વધારો નહીં પણ 800 નો વધારો થયો ગણવામાં આવશે. 1500 માંથી 2300 થયા તો 800 નો વધારો થયો કહેવાય. અને એવી જ રીતે અહીંયા 500 માંથી 700 થયા તો એમાં 200 નો વધારો થયો કહેવાય. હા બરાબર છે. આમાં 800 નો વધારો અને આમાં 200 નો વધારો. ચાલો એનો આન્સર મેળવી લઈએ ત્રીજા ક્વેશ્ચન નો. પણ એમાં બે આન્સર મેળવીએ. પહેલા આન્સર ને આપણે એ કહી દઈએ. 5 વર્ષના ગાળામાં પુરુષોની સંખ્યામાં જૂની સંખ્યા પુરુષોની હતી 1500 અને હવે થાય છે 2300. તો સંખ્યામાં 2300 માઈનસ 1500, 2300 માઈનસ 1500 એટલે કે 800 નો વધારો થયો છે. 800 નો વધારો થયો છે. પણ આનો જવાબ એ ટકાવારીમાં માંગેલો છે. તો સંખ્યા ત્યારે ટકા. જૂની સંખ્યા એ 100%. તો જૂની સંખ્યા હતી 1500. 1500 એ 100%. તો ફેરફાર એ કેટલા ટકા? ફેરફાર થયો 800 નો. તો 800 એ કેટલા ટકા? 1500 એ 100%. તો 800 એ કેટલા ટકા? તો 800 ગુણ્યા 100 ભાગ્યા 1500 એટલે મળશે આપણને 53.33%.
33% બરાબર છે 53.33% નો વધારો થયો છે અને હજુ એમાં બીજો જવાબ હવે સ્ત્રીઓની સંખ્યાનો ટકાવારી વધારો માંગેલો છે પુરુષો અને સ્ત્રીઓ બંનેનો જવાબ માંગેલો છે તો 5 વર્ષના ગાળામાં સ્ત્રીઓની સંખ્યામાં હવે સ્ત્રીઓની સંખ્યા 500 માંથી 700 થઈ છે ટોટલ સંખ્યા જોવાની છે સ્થાનિક બિન સ્થાનિક નો કઈ ઉલ્લેખ નથી ત્રીજા ક્વેશ્ચનમાં જો તો 500 માંથી 700 થાય છે તો 200 નો વધારો થાય સ્ત્રીઓની સંખ્યામાં 700 - 500 એટલે કે 200 નો વધારો થયો છે 200 નો વધારો થયો છે એનો પણ ટકાવારીમાં જવાબ માંગેલો છે સંખ્યા ત્યારે ટકા જૂની સંખ્યા એ 100% તો જૂની સંખ્યા હતી 500 એ 100% તો 200 એ કેટલા ટકા 200 નો ફેરફાર થયો જૂની સંખ્યા એ 100% તો ફેરફાર એ કેટલા ટકા તો ફેરફાર થયો છે 200 નો તો 200 ગુણ્યા 100 ભાગ્યા 500 200 ગુણ્યા 100 ભાગ્યા 500 એટલે 25% નો ફેરફાર આવશે સોરી 40% નો ફેરફાર આવશે 40% આન્સર શું આવશે 40% નો વધારો થયો છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2 માં આ છેલ્લો દાખલો કોષ્ટક રચનાનો આપણે ધ્યાનમાં લેવાનો હતો અહીંયા આપણે આ દાખલો ફેરબુકમાં પણ નોંધી લેજો અને હોમવર્કમાં પણ ગણવાનો છે આ દાખલો અને અહીંયા આપણે આ સ્વાધ્યાય 2 જે છે આમ તો ચેપ્ટર નંબર 2 જે છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આવતા વિડિયો લેક્ચરમાં નવા ચેપ્ટરની સાથે નવા મુદ્દાઓ નવા દાખલાની સાથે ફરીથી મળશું